રાજકોટમાં સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તને લઈ કોંગ્રેસના પ્રહાર. ભ્રષ્ટાચાર માટે જ આટલી મોટી દરખાસ્ત મંજૂર કરાઈ હોવાની વાત અતુલ રાજાણીએ જણાવી. મહાનગરપાલિકાના કમિશનરને કોંગ્રેસ રજૂઆત કરશે તેવું પણ તેમણે કહ્યું. શહેરમાં સફાઈ થતી નથી અને કરોડોની લાગણી કરાઈ. ખરેખર આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. રાજકોટ મહાનગરપાલિકા પાસે હાલનું સેટઅપ સફાઈનું 5000ની સ્ટેન્ટ હોવા છતાં આ કોન્ટ્રાક્ટરને ખટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી પદાધિકારીમાં આનો મોટો ભ્રષ્ટાચાર થયો છે. ખરેખર પેલા જે કોન્ટ્રાક્ટ જે 10 વર્ષ જો આપવામાં આવ્યો છે, ખરેખર કામ જોઈને કોન્ટ્રાક્ટ અપાવવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. અને આવનારા દિવસોની અંદર એમને એમ કીધું છે કે આખા રાજકોટના ન્યુસન્સ પોઈન્ટ બધાય સફાઈ કરવામાં આવશે. પણ અત્યારના હાલનું 5000નું સેટઅપ હોવા છતાં કોર્પોરેશન પાસે એએસઆઈ છે, પર્યાવરણ ઇજનેર છે, તો પણ સફાઈ લોકોની થતી નથી. આમાં ક્યાંક ને ક્યાંક ભાજપના પદાધિકારી અને ક્યાંક ને ક્યાંક આમાં સલવાયેલા છે અને આમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે. અને આની વહીવટી મંજૂરી ન આપવામાં આવે કોંગ્રેસ પક્ષની માગણી છે અને આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.